આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામમાં ગણેશ મહોત્સવ સાથે સમાજને સંદેશો મળે તેવા ડેકોરેશન સ્પર્ધામાં વિજેતાઓને ઇનામો અપાયા. ઉમરગામ તાલુકામાં ભગવાન ગણેશજીના ઉત્સવમાં સમાજને સંદેશ મળે તેવા ડેકોરેશનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મી એન્ડ મી ગ્રુપ દ્વારા રાખવામાં આવેલા સ્પર્ધામાં તાલુકાના ગણેશ ભક્તોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ ક્રમાંક ઉમરગામ ટાઉન બાળ ગોપાલ મિત્ર મંડળ, દ્વિતીય ક્રમાંક ફણસા દસમુડિયા ફળિયા અને ત્રીજો ક્રમાંક વૈશાલીબેન કોન્ટ્રાક્ટરને મળ્યો હતો. મી એન્ડ મી ગ્રુપની ટીમ દ્વારા એમના સ્થળે જઈ ઇનામોમાં રોકડ રકમ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપ્યા હતા અને ભાગ લેનારા તમામને અભિનંદન આપવામાં આવ્યા હતા. આવતા વર્ષે વધુ ગણેશ ભક્તો ભાગ લે અને સમાજને સંદેશ આપે તેવા ડેકોરેશન બનાવે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દ્વારા જે સ્પર્ધા રાખવામાં આવેલી એમાં મારો દ્વિતીય ક્રમાંક આવ્યો છે ને આવી સ્પર્ધાઓ ગામોગામ થતી રહે એવી શુભકામના અમે આપીએ છીએ. આજે અમારા મંડળને ઘણો આનંદ છે અને બધા લોકો ઘણા ખુશ છે કે અમને આ ઇનામ મળ્યું છે ને અમે આ મી એન્ડ મી ગ્રુપનો આભાર માનીએ છીએ. નમસ્કાર, મી એન્ડ મી ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે એમનું જે આયોજન કર્યું અને પર્યાવરણ માટે જે એમણે જે જાગૃતિ જગાવવા માટે જે પ્રયત્નો કર્યા અને એમાં અમે સહભાગી બન્યા, તો એમને ખૂબ ખૂબ અભિનંદન. અને આવા પ્રયત્નો હંમેશા થતા રહે અને અમે પણ એમને સપોર્ટ કરતા રહીએ, એમના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આવતા વર્ષે આમાં વધારે ને વધારે લોકો જોડાય એવા પ્રયત્નો સાથે આગળ વધે એમ અમે તમને શુભેચ્છા પાઠવીએ. વલસાડમાં બંધ ફ્લેટને નિશાનો બનાવી ચોરી કરી ફરાર થયેલ રીઢો ચોર ઝડપાયો. વિવિધ રાજ્યોમાં દિવસભર એકલો આવી બંધ મકાનોને ટાર્ગેટ કરતા આરોપી સચિન મોરેની ધરપકડ. વલસાડ શહેર તથા અલગ અલગ જિલ્લાઓ અને રાજ્યોમાં ભર દિવસે એકલો આવી બંધ મકાનો અને ફ્લેટનો ટાર્ગેટ બનાવી ચોરી કરતા રીઢા ચોરને વલસાડ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ શહેરમાં થોડા મહિના પહેલા બંધ ફ્લેટને ભર દિવસે નિશાનો બનાવી ચોરી કરી એક આરોપી ભાગી છૂટ્યો હતો. ફ્લેટ માલિકે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એપાર્ટમેન્ટના સીસીટીવી તપાસ કરતા એક વ્યક્તિ મોઢા ઉપર રૂમાલ બાંધી એપાર્ટમેન્ટમાં તથા ફ્લેટમાં પ્રવેશ કરતા નજરે પડ્યો હતો, જે બાદ પોલીસ દ્વારા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા વલસાડ શહેર તથા શહેરના બહાર જતા 200 થી વધુ સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસ મદદ વડે મહારાષ્ટ્રના કલ્યાણ થાણે વિસ્તારમાં રહેતા સચિન મોરેની ધરપકડ કરી હતી. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી દ્વારા વલસાડ, નવસારી, ભરૂચ સહિત આંધ્રપ્રદેશ, તેલંગાણા જેવા અલગ અલગ રાજ્યો પર ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયા છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આંતરરાજ્ય દોઢ દિવસે ઘરફોડ ચોરી કરતા આરોપી સચિન મોરેની ઝડપી પાડ્યો હતો અને સચિન મોરે પર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 14 થી વધુ ગુનાઓ નોંધાયા છે. સાથે આરોપીને પોલીસે અગાઉ પકડ્યો હતો, ત્યારે પોલીસ તપાસ દરમિયાન આરોપી ભાગી છૂટ્યો હતો. આરોપી દિવસ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં બસ તથા ટ્રેન મારફતે જતો અને બંધ પડેલા ફ્લેટે નિશાનો બનાવતો હતો. આ રીઢા ચોરને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક રીઢા ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા ચોરીના મુદ્દામાલ અંગે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે, ત્યારે ઘરફોડ ચોરી કરતા રીઢા આરોપીને પોલીસે જેલના સળિયા પાછળ ઢકલી દીધો છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પ્રેમકુટીર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 301 તિથલ રોડ, જે ત્રીજા માળે આવેલો છે, તેમાં તારીખ 17/2/2025ના રોજ ચોરી થયેલાનું ધ્યાને આવતા એ બાબતનો ભારતીય ન્યાય સંહિતાની કલમ 331(3) અને 305A મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેની તપાસ દરમિયાન એલસીબી અને અન્ય અધિકારીઓ પણ જગ્યાની વિઝિટ કરેલી હતી. આ ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો તે ટોટલ 11,11,000નો થતો હતો, જેથી આ ચોરી ગંભીર ગણાય અને એમાં ઉચ્ચ અધિકારીઓ પણ રસ લીધેલો
અને આ બાબતે તમામ અધિકારીઓ અને પોલીસ વર્કઆઉટ કરવાનું ચાલુ કરેલું હતું. જે દરમિયાન એવું જાણવા મળેલું કે આ ચોરીનો અંજામ કોઈ એક જ વ્યક્તિ આપેલો છે અને જેથી અલગ અલગ ટીમો બનાવી તેની હ્યુમન રિસોર્સ અને સીસીટીવી ફૂટેજ એના આધારે તપાસ ચાલુ કરવામાં આવેલી હતી. એ તપાસ દરમિયાન અલગ અલગ સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિનો ચહેરો દેખાઈ આવતો હતો અને જે આ ચોરી થયેલી એના સમય સાથે મેચ ખાતો હતો. જે દરમિયાન અલગ અલગ ટીમોએ મહારાષ્ટ્ર ખાતે તપાસમાં ગયેલી હતી અને એમાં આ જે વ્યક્તિ છે એનું નામ સચિન સન ઓફ સુરેશ ગોપાલ મોરે ઉંમર 47 નો છે એવું જાણવા મળેલું હતું. આ વ્યક્તિ અલગ અલગ જગ્યાએ જતો હતો અને હ્યુમન રિસોર્સથી એની ખબર કાઢતા તે અલગ અલગ જગ્યાએ મુસાફરી કરતા હોવાનું જાણવા મળેલું હતું. જે દરમિયાન ડોંબિવલી ઈસ્ટ કલ્યાણ મુંબઈ ખાતેથી આ વ્યક્તિ આવેલો છે અને ત્યાં પોલીસ સ્ટેશન જે લાગે છે એ કોલસાવાડી પોલીસ સ્ટેશન છે. કોલસાવાડી પોલીસ સ્ટેશનની હદમાં આ વ્યક્તિ આવેલો હતો, જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરેલી હતી. એની પૂછપરછ દરમિયાન એણે નવસારી, છોટાઉદેપુર, વલસાડ અને તેલંગાણામાં એમ અલગ અલગ જગ્યાએ ચોરી કરવાની એની વૃત્તિ જણાવેલ હતી અને આ જગ્યાએ ચોરીનો અંજામ આપેલો છે. ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે પૂછતા એ મુદ્દામાલ એણે પોતે અન્ય જગ્યાએ વેચેલો અથવા પોતાના ઘરના લોકોને આપેલો હોવાનું હાલમાં જણાવેલ છે, જે બાબતે હજી વધુ તપાસ પોલીસ કરી રહી છે. આ આરોપી પોતે હંમેશા એકલો જ મુસાફરી કરતો હતો અને પોતે બસમાં અથવા ટ્રેન મારફતે આવતો હતો અને કોઈ પણ જગ્યાએ ઉતરીને દિવસ દરમિયાન ચોરી કરવાની ટેવ ધરાવતો હતો. અને હાલમાં જ્યારે પકડાયો ત્યારે એની પાસેથી માસ્ક અને ટોપી મળી આવેલ છે. એ દિવસ દરમિયાન માથે ટોપી અને મોઢે રૂમાલ બાંધીને ચોરી કરતો હતો અને એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આવું કરવાથી એનું મોઢું ઓળખાઈ ના જાય, જેથી આવી વૃત્તિ ધરાવતો હતો. એવું જાણવા મળેલ છે કે પોલીસે પકડીને પૂછપરછ એની કરતા હતા, જે દરમિયાન પૂછપરછમાં એ સ્પષ્ટ એને જણાવેલ ન હતું અને જેથી એ ક્લિયર ન થયેલું ચોરી થયેલી કેમ, જે દરમિયાન આગુ પાછું થઈ જતા એ માણસ નીકળી ગયેલો હતો. વલસાડના સાંસદ ધવલ પટેલના હસ્તે નેશનલ સ્પોર્ટ્સ ડે તથા સાંસદ ખેલ મહોત્સવ પોર્ટલનો શુભારંભ કરાયો. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર વલસાડ દ્વારા શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડે તથા સાંસદ ખેલ મહોત્સવ પોર્ટલનો વલસાડના લોકસભાના દંડક અને સાંસદ ધવલભાઈ પટેલે સંસ્કાર કેન્દ્ર વલસાડ ખાતે શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદે વલસાડના અંડર-19 આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હેમિલ પટેલ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સિલ્વર મેડલ સ્ટ્રેટ લિફ્ટિંગ એન્ડ ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ 2025 યશડી ચિનોઈની સન્માન કર્યું હતું. ભારત દેશના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીના જન્મદિનને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્પોર્ટ ડે તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, એમ વલસાડ સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે રમતગમતને પ્રોત્સાહન આપી ખેલશે ગુજરાત, રમશે ગુજરાત જેવી પ્રતિયોગિતાઓ શરૂ કરી. ડાંગના એથ્લેટિક્સ સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિતની પણ સહાય લઈને વલસાડ અને ડાંગના રમતવીરોનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. આ પોર્ટલ એથ્લેટિક્સ, વોલીબોલ, ખોખો, કબડ્ડી, રસ્સાખેંચ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, સ્વિમિંગ, સ્કેટિંગ, સાયકલિંગ જેવી જુદી જુદી રમતો માટે રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, વલસાડ પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી વડવી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હેમાલીબેન જોશી, જિલ્લાના સ્પોર્ટ કોચ અલ્કેશભાઈ પટેલ તથા સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ભારત સરકાર દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા વલસાડ ડાંગના પોર્ટલમાં તારીખ 29મી ઓગસ્ટથી રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને 22મી સપ્ટેમ્બરથી દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ તારીખ 25મી ડિસેમ્બર સુશાસન દિવસે સમાપન કરવામાં આવશે. આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન માટેની લિંક www.sansad-khel-mahotsav.in અને યોજાનાર રમતોની વિગતો આપવામાં આવી છે. 29મી ઓગસ્ટ મેજર ધ્યાનચંદજીનું જ્યારે જન્મતિથિ છે ત્યારે આપણે સાંસદ ખેલ મહોત્સવનું લોન્ચ આજે ઓફિશિયલી વલસાડ ડાંગ લોકસભામાં કરી રહ્યા છે. આજે પોર્ટલનું પણ અમે લોન્ચ કરી રહ્યા છે અને રજીસ્ટ્રેશન માટે લિંક ઓપન કરી રહ્યા છે. એમાં સૌથી મુખ્ય હેતુ અમારા વલસાડ ડાંગ લોકસભાને પૂરા ભારતભરથી રમતવીરોને પ્રોત્સાહન મળે અને એમને કઈ રીતે ઉપર લાવી શકે એ હેતુથી પૂરા ભારત દેશમાં સાંસદ ખેલ મહોત્સવ કરાવીએ છીએ. ત્યારે 29મી ઓગસ્ટથી લઈને 20મી સપ્ટેમ્બર લગીને આપણે રજીસ્ટ્રેશન થશે. 11 ગેમ સિલેક્ટ કરી છે. 11 ગેમનું આપણે સિલેક્શન કરીને એમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. એના પછી 21મી સપ્ટેમ્બરથી લઈને 25મી ડિસેમ્બર લગીને અલગ અલગ ગેમ એનું શેડ્યુલ રમાડવાનું છે પૂરા વલસાડ ડાંગ લોકસભામાં.
ડાંગમાં પણ રમાવાની છે, નવસારીમાં પણ રમાશે અને વલસાડમાં પણ રમાવાની છે. અને પછી બધાનું ગ્રાન્ડ ફિનાલે 25મી ડિસેમ્બરે જે અટલ બિહારી વાજપેયીજીનું જન્મતિથિ છે એ દિવસે સુશાસન દિવસે પૂરા ભારત દેશમાં એક સાથે આ ગ્રાન્ડ ફિનાલે થવાની છે. તમારી સામે અગર હું ગેમની વાત કરું તો 11 ગેમ રમાવાની છે. એના અંતર્ગત આપણે હોકી, એથ્લેટિક્સ, ખોખો, મેરેથોન, વોલીબોલ, રસ્સાખેંચ, કરાટે, યોગાસન, ફૂટબોલ, કબડ્ડી અને ક્રિકેટ એમ કરીને 11 ગેમ રમાવાની છે. તમારા ચેનલના માધ્યમથી હું દરેક રમતવીરો જે વલસાડ ડાંગ લોકસભામાં છે એને હું પ્રોત્સાહન આપું છું અને એમને અપીલ પણ કરું છું કે તમે મોટી માત્રામાં આમાં તમે પાર્ટ લેવ. તમારી સ્કિલ જે છે તેને અમે ઉપર લાવવા માંગીએ છીએ અને તમને જે પણ પ્રોત્સાહન જોઈએ, ચાહે સ્કિલ હોય, ટ્રેનિંગ હોય કે સ્ટાઇપન્ડ હોય, બધું અમે આપવા રેડી છે. પણ આપણે મોટી માત્રામાં અમે પાર્ટ લઈએ એ હું અપીલ કરું છું. ધન્યવાદ. સેલવાસ પોલીસે રેલી કાઢી ડ્રગ્સ તથા સાયબર છેતરપિંડી સામે સાવધ રહેવા લોકોને જાગૃત કર્યા. દાદરા નગર હવેલી સેલવાસમાં પોલીસે જનજાગૃતિ રેલી કાઢી ડ્રગ્સને ના કહોના બેનરો સાથે લોકોને જાગૃત કર્યા હતા. સબ ડિવિઝનલ પોલીસ અધિકારીએ પોલીસ મુખ્યાલયથી રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસ કર્મીઓ ડ્રગ્સને ના કહો લખેલા બેનરો લઈને લોકોને ડ્રગ્સ મુક્તના સંદેશો સાથે જાગૃત કર્યા હતા. આ રેલીમાં પોલીસ કર્મીઓ, મહિલા પોલીસ અને IRB કર્મચારીઓ જોડાયા હતા અને ડ્રગ્સ તથા સાયબર છેતરપિંડી સામે સાવધ રહેવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસની જનજાગૃતિ રેલી 4 રસ્તા, કલેક્ટર કચેરી થઈ કિલોડી નાકા થઈને પોલીસ મુખ્યાલય પહોંચી સમાપ્ત થઈ હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.